હેલો ફ્રેન્ડ્સ, ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ, જય દ્વારકાધીશ. કેમ છો બધા? મજામાં ને? તો સ્વાગત છે તમારું આજના મસ્ત મજાના વિડીયોમાં. અત્યારે જો 10 જેવો ટાઈમ થઈ ગયો છે ને, ઓલમોસ્ટ ઘરનું બધું કામ કરી લીધું છે ને અમે જો નાહી ધોઈને રેડી પણ થઈ ગયા છીએ. અને મને ઘણા ટાઈમથી આ કોમેન્ટ આવતી હતી કે જલપાબેન તમે સાડી પહેરો, સાડી પહેરો, સાડી પહેરો. એટલે મેં જો ફાઇનલી આજે છે ને સાડી પહેરી લીધી છે. તો તમે નીચે કોમેન્ટ કરીને કહેજો કે કેવી લાગે છે મને સાડી. અને આજે છે ને અમે બોડચોથ રહ્યા છીએ. ઘણાએ કાલે બોડચોથ કરી નાખી હતી, પણ અમે આજે બોડચોથ પહેરી છે. તો અમે હું ને મમ્મી બે બોડચોથ રહ્યા છીએ. તો જો અમે અહીંયા બધી સામગ્રી રેડી કરી લીધી છે. અમારે ગાયનું પૂજન કરવાનું છે અત્યારે. 10:30 વાગ્યા સુધી છે ને ગાયને પૂજવાનું મુહૂર્ત છે. તો અત્યારે 10 તો ઓલરેડી વાગી જ ગયા છે. તો હવે આપણે છે ને ફટાફટ ગાયનું પૂજન કરી લઈએ. ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ, જય દ્વારકાધીશ, જય મુરલીધર. અમે આ બોડચોથ રહ્યું છે ગાય પૂજની. તો અમારે ગાયનું પૂજન કરવાનું છે. વાર્તા કરશું. ચાલો તો જો નરેશ છે ને અહીંયા શ્રીફળ ફોલવાનું કામ એને સંભાળી લીધું છે નરેશે. તો બધા શ્રીફળ જો કાલ મામાના ઘરેથી આવ્યા ને તો એ ફોલે છે. તો બ્રશ પણ નથી કર્યો, પહેલા આ કામ કર્યું છે આપણે. ત્યારે પૂજન કરવાનું પછી વયું જાય ને મુહૂર્ત, એટલે નરેશ ને દિત્યા બે જો શ્રીફળ ફોલે છે. ચાલો તો ફાઇનલી જો આપણે આપણી ગાયને હવે પૂજન કરી લઈએ, ચાંદલો કરી દઈએ, પછી આપણે જે નાગલા બનાવ્યા છે એને ચડાવી દઈએ. પછી ફૂલનો હાર તો મમ્મીએ પહેરાવી દીધો છે. ફૂલ એમાંથી બોર પડે નહીં. પછી આપણે જુઓ કરી દઈએ અહીંયા આપણે ગાયને ખીલે. ગાય છે ને આ તોફાન કરે છે બધાને દેખી. ચાલો તો આપણે ગાયનું પૂજન કરી લીધું છે. અને ગાયના કાનમાં છે ને હવે કહેવાનું હોય છે કે સત તમારું ને વ્રત અમારું. તો ચાલો આપણે પેલા ગાયને કાનમાં કહી આવીએ. કહેવા તો નહીં દે પણ દૂરથી કહી દઈએ, સત તમારું ને વ્રત અમારું. ચાલો તો દિત્યા કે હું પણ ગાય પૂજણી રહી છું, તો મારે પૂજા કરવી છે ગાયની. તો ચાલો આપણે હવે દિત્યાબેનને પણ ગાયની પૂજા કરાવી દઈએ. કા દિત્યા? હાલો હાલો. હવે ફૂલડા ચડાવી દે. હા સેન માથે છે, માથું હેઠું કર્યું છે. હા તો દિત્યા આવી ને તો ગાય કાંઈ નથી કરતી, દિત્યાની સામે જ જોયા કરે છે. ને અમે આવ્યા હતા તો અમારી સામે તો માથા ઉલાડતી હતી કે દિત્યા તારી ફ્રેન્ડ લાગે કા. હા તો દિત્યાને તો વ્યવસ્થિત રીતે બધું કરવા દીધું હો, કાંઈ બોલી નહીં ગાય કા દિત્યા. હા મારી ગાય છે તો. ચાલો તો આપણે ગાયનું સરસ મજાનું પૂજન કરી લીધું છે, વ્યવસ્થિત પૂજન થઈ ગયું છે આપણું. અને હવે છે ને આપણે વાર્તા કરવાની છે. આજે આપણે વ્રત રહ્યા છીએ ગાય પૂજનીનું, તો બોડચોથની આપણે વાર્તા કરશું. અને પછી આપણે અત્યારે એકટાણું કરશું. ને આમાં એવું બધું કે છે કે આમાં ખાંડેલું ને દળેલું ને કાપેલું ને એવી બધી વસ્તુ નહીં ખાવાની, બાફેલું ને એવું બધું. અને ઘઉંની વસ્તુ તો કાંઈ અડવાની પણ નહીં ને કંઈક બનાવવાનું પણ નહીં. તો અત્યારે જો બાજરાના રોટલા અને જે વસ્તુ હાથેથી સુધારેલું શાક હોય ને એ અમે બનાવી નાખ્યું છે. ચોરીનું શાક અને રોટલા હજી બનાવવાના બાકી છે. તો પછી બાજરાના રોટલા ગરમા ગરમ બનાવી અને એકટાણું કરી લેશું. હા હું ગઈ વાર્તા સાંભળવાની. વહુલી કીધું કે ઘઉલો કરીને જ જે. તો વહી લીધું દાંતોડું ને પછી કાપી ને પછી મૂક્યો. એમાં એવું હતું કે ઘઉલો છે ને એના વાછરડાનું નામ ઘઉલો હતો, એટલે સમજણ ફેર થઈ ગઈ. એટલે સમજણ ફેર થઈ ગઈ. એટલે વહી ઘઉલો કરી નાખ્યો દાંતડેથી કાપીને. પછી તપેલું હતું ને દૂણું, એમાં બાફા મૂકી દીધો. વહુ કે ઘઉલો કરી નાખ્યો? તો કે હા. તો કે મારા હાથમાં જ નતો રહેતો. એ કે માંડ રહેતો. એ કે આગળ તમારે ગાય નહીં કે પૂજન કરવાય છે, તો હું કામ કરી કે હું કામ મોઢું દેખાડી. હા હું બહાર દઈ ને અંદર ગળી ગયું ને ઘઉલાને ડટિયા ઉકળામાં. ગાય સરીને આવી ને સીધી ન્યા ગઈ ઉકળેથી જીવું માથું માર્યું ને તો વાસળો ને ગરામાં કાટલો ને બારોબાર આવ્યો. પાડસની બાજુ પૂંજવાયું. તો કે માં બહાર ખોલો કે અમે ગાય પૂંજવાયું તો મોઢું જ ન દેખાય. એ કે મને અમારું મોઢું ક્યાં દેખાડ્યા જેવું છે. તો કે આ તમારો ઘઉલો રહ્યો, અહીં તમારી ગાય આવી તો બહાર ખોલ્યું ને તો હાસુકા ઘઉલો. એ કે હવે વાર્તા પછી કરી કે જા આ કર્યું પછી મોઢું હું દેખાડું એટલે બહાર બંધ કરી દીધું તું. મમ્મીએ આખી વાર્તા જ તમને સંભળાવી દીધી, એટલે તમારે વાર્તા કરવાની જરૂર નહીં પડે. ચાલો તો અમે તો પૂજન કરી લીધું છે ગાયનું. અને જો માસી પણ પૂજન કરવા માટે આવી ગયા છે. જય શ્રી કૃષ્ણ. અને આ જો અમારી છે ને ટીચકુડી ક્યાંય રહેતી જ નથી. અને આપણે ઘેર જો મહેમાન પણ આવ્યા છે, મોંઘેરા મહેમાન. આને તો બધા ઓળખતા જ હશે. નેહાબેન જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. હાઈતમ કરવા આવ્યા છે કા? રજા પડી નથી તું એ રહી છો?
હા ઠીક ચાલો તો હવે પૂજન હાલો કરી લ્યો હાલો ચાલો તમે ગાયનું બધાય પૂજન કરી લીધું છે અને હવે છે ને આપણે બોળચોથની વાર્તા કરવાની છે તો જો બધાય માણસો બેસી ગયા છે વાર્તા સાંભળવા માટે હું વાર્તા વાંચીશ ને આગળ બધા સાંભળશે છોકરાએ બેસી ગયા જો વાર્તા સાંભળવા માટે ચોખા લઈ લીધા છે બધાય હાથમાં તો ચાલો હવે આપણે બોળચોથની વાર્તા કરી નાખીએ શ્રાવણ માસના વદ ચોથના દિવસે નાઈ ધોઈને ગાય વાછરડાની પૂજા કરવી બોળચોથની કથા કરવી વાંચી અને સંભળાવી કોઈ સાંભળનાર ન હોય તો દીવો કરી અને દીવાની સામે વાંચવી આ દિવસે છડેલું અનાજ ખાવું નહીં એક ચાલો તો અત્યારે 11:30 જેવો ટાઈમ થઈ ગયો છે અને અમે જો વાર્તા સાંભળી લીધી છે અને હજી છે ને વાત છે જમવાની તો આપણે કપડાનો ઢગલો થઈ ગયો છે બધાયના 2-3 જોડી કપડા થઈ ગયા છે તો ચાલો પહેલા આપણે છે ને અત્યારે કપડા ધોવા બેસી જાય કેમ કે કાલે તો પછી રાંધણ છઠ ને પાંચમ ને બધું ભેગું છે તો કાલે તો આખો દિવસ રાંધવામાં વયો જાય ને પછી કપડાય કાલના બધા ધોવા પડશે એટલે ડબલ કામ ભેગું ન થાય એટલે આપણે અત્યારે છે ને હવે કામ થોડું કરી નાખે તો આજના કપડા છે ફટાફટ ધોઈ નાખે હજી ટાઈમ છે તા પછી પાછું કાલે રાંધણ છઠ છે એટલે આખો દિવસ રાંધવામાં વયો જાય ચાલો તો કપડા ધોઈ નાખે બરાબર ને દિત્યા અને આજે રોટલી ન બનાવાય એટલે મમ્મીએ જો રોટલા બનાવવાનું કામ શરૂઆત કરી દીધી છે આજે ઘઉંની રોટલી ન બનાવી બાકી તો આપણે એક ટાઈમ રોટલી બનાવીએ સવારે ને એક ટાઈમ સાંજે રોટલા બનાવીએ પણ આજે રોટલા જ 2 ટાઈમ ખાવાના રોટલા હા એટલે આપણે તો રોટલા આપણે તો ખાય છે ઘેર બધા રોટલા ખાય છે રોટલી ખાય છે પરોઠા ખાય છે થેપલા ખાય છે ભાખરી ખાય છે બધું ખાય છે એટલે વાંધો નહીં અને આજે આપણી ચેનલમાં 1 લાખ સબસ્ક્રાઈબર પૂરા થવાના છે હું થોડાક જ સબસ્ક્રાઈબર ઘટે છે તો જો અહીંયા આપણે લાઈવ સબસ્ક્રાઈબર કાઉન્ટ આપણે ટીવીમાં ચાલુ કરી દીધું છે ને એટલા બધા માણસો રાહ જોઈને બેઠા છે કે ક્યારે 1 લાખ થાય રાહ જોઈને તો ઘણા બેઠા છે માણસો પણ એટલા અહીંયા લાઈવ જોઈને બેઠા છે લાઈવ રૂબરૂમાં યુટ્યુબ ચેનલ વાળી કેક કાપીએ આપણે 1 લાખ સબસ્ક્રાઈબર થાય ને પછી આપણે કેક કાપશું યુટ્યુબ ચેનલ વાળી પણ થવા દે 2-3 દિવસ પછી 2-3 દિવસ પછી ની આજે જ સબસ્ક્રાઈબર તો થઈ જશે કેક આપણે 2-3 દિવસ પછી કાપશું જન્માષ્ટમી પૂરી થઈ જાય પછી ત્યારે હરકો ટાઈમ મળે ત્યારે હા જો બપોર સુધીમાં આપણે 1 લાખ સબસ્ક્રાઇબર તો થઈ જ જવાના છે અત્યારે જો 99,820 આપણે થઈ ગયા છે હવે કેટલા ઘટે 180 જ ઘટે છે જલ્દી સબસ્ક્રાઇબ કરો યાર જો અમારે 1 લાખ સબસ્ક્રાઇબર ની ખુશીમાં દિત્યા મારા માટે મેડલ લઈ આવી છે તો મેડલ પહેરાવે છે અત્યારે ઓ બાપા ઓ હોય થેન્ક યુ દિત્યા બેન થેન્ક યુ ચાલો આપણે તો મેડલ મળી ગયું છે 1 લાખ સબસ્ક્રાઇબર ચાલો તો અત્યારે છે ને 12:30 પોણા જેવું વાગી ગયું છે ને અમારે જો અત્યારે એકટાણું કરવું છે મમ્મીએ રોટલા બનાવી નાખ્યા હતા બાજરાના મેં કપડાં ધોઈ નાખ્યા તો હવે ફટાફટ છે ને આપણે એકટાણું કરી લઈએ અને પછી સૂઈ જઈએ ચાલો તો અત્યારે 5 વાગી ગયા છે ઘડિયાળમાં અને અમે જો ઉઠી ગયા છીએ અને અત્યારે ઉઠ્યા હતા જો પપ્પાએ છે ને એક આઈટમ આજે બનાવી નાખી છે આ બનાવ્યો છે ટોપરા પાક ઘરના નારિયેળ હતા ને ફોલીને ટોપરું પછી પીસીને પછી બનાવ્યો છે ટોપરા પાક આપણા ઘરનો ટોપરા પાક ને આપણે રોડ ઉપર જાય અહીંયા નથી વેચતા માંગરોળનો પ્રખ્યાત હલવો યા હા નરેશ ચાખ્યો અમે તો કોઈ ખાધો નથી તો નરેશને પૂછી લઈએ કે કેવો બન્યો છે મેં તો ચાખી લીધો છે બહુ જ મસ્ત બન્યો છે મને તો ભાવે પણ ટોપરા પાક દિત્યા પણ ખાય છે મસ્ત તો સાતમ આઠમ ને આપણે એક મીઠાઈ તો રેડી થઈ ગઈ છે ને બીજી બધી વસ્તુ તૈયાર લેવાની છે તો નરેશ હમણાં જાશે થોડીક વાર પછી બધી વસ્તુ લેવા માટે થોડી વાર પછી જાઓ લઈ આવો આની પેલા લઈ આવ્યા હતા થોડુંક ને પણ એ ઓલમોસ્ટ પૂરું થવા આવ્યું પાછું થોડુંક લઈ આવીએ ટેસ્ટિંગ માટે થોડુંક લીધું હતું ને હવે સાતમ આઠમ માટે લેવું પડશે ને ચાલો તો અત્યારે છે ને 5:30 જેવું થઈ ગયું છે ને આપણે છે ને કાલે પછી રાંધણ છૂટ છે એટલે બધું રાંધવાનું હોય રસોઈ કરવાની હોય તો મારે કાલે લસણવાળી ચટણી ને એવું બધું ખાંડીને ડબ્બી ભર લેવાની છે ને ચણા ને એવું બધું વઘારવાનું છે આપણે થોડુંક વધારે લસણ ફોલી લઈએ તો જો હું અહીંયા લસણ ફોલવા માટે બેસી ગઈ છું આપણે એટલું લસણ આગળ ફટાફટ ફોલી લેવાનું છે અને અહીંયા દિત્યા ને જેનિશા બે મારી હારે જો મારે હંસવારો કરાવવા માટે બહાર આવી ગયું છે શું કરો છો બે હેપી બર્થડે એવું રમે છે તો ચાલો આપણે ફટાફટ લસણ ફોલી નાખીએ ચલો તો હવે ફાઇનલી આપણે 1 લાખ સબસ્ક્રાઇબર થઈ ગયા છે જો કે ક્યારના થઈ ગયા છે અને આમાં થોડુંક પાછળ ચાલે છે અત્યારે 1,04,500 થઈ ગયા છે આમાં થોડુંક પાછળ દેખાડે છે અને આપણે ટોટલ વ્યૂઝ ઓફ એટલા છે 4,37,80,000 તો થેન્ક યુ સો મચ બધાએ જે વિડીયો જોયા લાઈક કર્યા શેર કર્યા સબસ્ક્રાઇબ કર્યા તમે તમારો ફીડબેક શેર કર્યો એના માટે આના વિશે આપણે 1 લાખ સબસ્ક્રાઇબરનો આપણે સ્પેશિયલ વિડીયો એક બનાવશું અત્યારે તો ખાલી 1 લાખ સબસ્ક્રાઇબર થયા તો અમે કીધું કહી દઈએ આપણે હમણાં છે ને શેડ્યુલ થોડુંક ટાઈટ છે અને જન્માષ્ટમી આવે છે તહેવારો આવે છે એટલે એક જ દિવસ કાલ તો રસોઈ બનાવવાની છે એટલે 1 લાખ સબસ્ક્રાઇબર તો થઈ ગયા છે એ માટે તમારો બધાનો ખૂબ ખૂબ આભાર તમે અમને આટલો સપોર્ટ કર્યો આટલો પ્રેમ આપ્યો અને અમારા વિડીયો પણ તમને ખૂબ જ ગમે છે એટલા માટે તમારો બધાનો ખૂબ ખૂબ આભાર અને આવો નવો સાથ સહકાર અમને આગળ પણ આપતા રહેજો એટલે આપણે મિલિયન સુધી હજી પહોંચવાનું છે તો થેન્ક યુ વેરી મચ
ચાલો તો લસણ ફોલાઈ ગયું છે, આપણે કાલનો સ્ટોક કરી લીધો છે અને અત્યારે તો રસોઈમાં નરેશ ને પપ્પાને બેને ખાવાનું છે. દિત્યા તો દૂધ પાકમાં હોય, બટ એક ગેસે શાક ને એક ગેસે રોટલા કરી નાખશું આપણે, એટલે ફટાફટ આપણી રસોઈ થઈ જાય. અમારે તો કંઈ જમવાનું નથી, ફ્રૂટ્સ કંઈક ખાઈ લેશું અને વિડીયોને પણ હવે આપણે અહીંયા એન્ડ કરી દઈએ. તો તમને આજનો મારો આ વિડીયો કેવો લાગ્યો એ કોમેન્ટ કરજો, લાઈક કરજો, શેર કરજો અને જો ચેનલમાં ન હોય તો સબસ્ક્રાઈબ કરજો. આવતીકાલે મળીશું નવા વિડીયો સાથે. ત્યાં સુધી બાય, ગુડ નાઇટ.